ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં શિક્ષણના દીપકને પ્રગટાવવાના હેતુને ખરા અર્થમાં સાર્થક સાબિત કરવા અમરેલીના સ્લમ વિસ્તારના બાળકો માટે શરૂ થયેલી હરતી ફરતી શાળાઓ અનોખી પહેલ કરી અમરેલી શહેરમાં છેલ્લા 5 વર્ષથી ગરીબ અને સ્લમ વિસ્તારમાં બાળકો જે અભ્યાસથી વંચિત ન રહે તેવો સરાહનીય પ્રયાસ કરીને શિક્ષણ એ બાળકનો અધિકાર છે તેવી સફળતાની ઉડાન સાથે પીજીવીસીએલ અને સીએસઆર અંતર્ગત એક બસને શાળાની જેમ તૈયાર કરી વિદ્યાર્થીઓને બેસવાની બ્લેકબોર્ડ પુસ્તકો સાથેની શૈક્ષણિક સાધનો રાખીને હરતી ફરતી શાળા ગરીબ બાળકો માટે આશાનું કિરણ બનેલ છે। આ શું છે હરતી ફરતી શાળા? આવો જોઈએ આ અહેવાલમાં। આ પીળા કલરની બસ એ પેસેન્જરો માટે નહીં પણ આ બસ છે હરતી ફરતી શાળા। અમરેલી શહેરમાં છેલ્લા 5 વર્ષથી સાવ ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકો જે શિક્ષણથી વંચિત ન રહે ને બાળકોને શિક્ષણ પ્રત્યેની મુખ્યધારા સાથે જોડી શકાય તેવા હેતુસર આ બસમાં ચાલતી હરતી ફરતી શાળા તરીકે ઓળખાય છે। જે બાળકો ગરીબી, સ્થળાંતર અથવા અન્ય સામાજિક કારણોસર નિયમિત શાળાએ જઈ શકતા નથી તેને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ શરૂ કરીને સ્લમ વિસ્તારના 50 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરવા પહોંચે છે। ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોના માર્ગદર્શન મળે અને સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવા ધ્યેયને સાર્થક કરતી આ હરતી ફરતી શાળા પીજીવીસીએલ દ્વારા સીએસઆર અંતર્ગત લેલેન્ડ બસની અંદર સંપૂર્ણ રીતે શાળા અંદર તૈયાર કરવામાં આવી છે। બસની અંદર વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા, બ્લેકબોર્ડ, પુસ્તકો રાખવાની જગ્યા અને અન્ય શૈક્ષણિક સાધનોનો ઉપયોગ હરતી ફરતી શાળા તરીકે ઉપયોગમાં લેવાય છે અને અમરેલી શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં લાવીને ભણાવવામાં આવે છે અને વિદ્યાર્થી બાળકો પણ હોશે ભણવા આવે છે। મારું નામ પૂજા છે, પિયુષભાઈ અંસારી અને મારી સ્કૂલનું નામ આર્યભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ને હું આ બસમાં સાંજ અને સવારે ભણવા આવું છું। શું ભણાવે છે બેટા? અહીંયા ABCD, એકડા અને વાંચન લેખન કરાવે છે। સ્કૂલ બસમાં ભણવાનો અનુભવ કેવો છે? બહુ સારું છે। ગરીબ અને સાવ સ્લમ વિસ્તારના વિદ્યાર્થીઓ આ હરતી ફરતી શાળામાં આવે છે અને શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે પૈસાની અછત કે પરિવારની સ્થિતિને કારણે બાળક અભ્યાસથી વંચિત ન રહે તે ધ્યેય સાથે એક શિક્ષિકા પણ અભ્યાસ કરાવે છે અને ગરીબ બાળકો પ્રત્યેની સંવેદનાઓ વ્યક્ત કરી હતી। મારું નામ ગીતા મકવાણા છે અને હું અહીંયા ટીચર તરીકે બસમાં ભણાવવા આવું છું। નાના બાળકો નાના મોટા બધા આવે જ છે। અહીંયા આશરે 40-45 ઉપરની સંખ્યા છે બાળકોની, બધા સ્ટુડન્ટ આવે જ છે અહીંયા સ્કૂલમાં અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ આપણે ક્રમ આગળ વધારીએ છીએ। કેટલા ટાઈમથી ચાલુ છે? અને હું અહીંયા આવું છું એને 6-7 મહિના જેવું થઈ ગયું છે અને બહુ મજા આવે છે બાળકોને અહીંયા ભણાવવાની। 2 પાળીમાં હોય છે? હા, સવારે હોય છે અને સાંજે હોય છે। સવારે અને સાંજે એમ 2 પાળીમાં હરતી ફરતી શાળામાં અભ્યાસ કરાવાઈ રહ્યો છે। આ હરતી ફરતી શાળાની સેવા કાર્ય મુકબધિર ટ્રસ્ટ અને RSS સાથે સ્થાનિક સહયોગથી ચલાવવામાં આવતું હોવાનું ટ્રસ્ટના ટ્રસ્ટી દેવદત્તભાઈ જાનીએ જણાવ્યું। મારું નામ દેવદત્ત જાની છે। મારી સાથે સેવામાં સુરેશભાઈ ત્રિવેદી અને કિશોરભાઈ દવે સાથે છે। અમે આ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ જે બાલ વાત્સલ્ય કેન્દ્રના નામે ચાલે છે। છેલ્લા 5 વર્ષથી આ પ્રોજેક્ટ કાર્યરત છે। આ પ્રોજેક્ટ પીજીવીસીએલના સહયોગથી મૂકબધિર સેવા ટ્રસ્ટ અમરેલી અને RSSના સહયોગથી ચાલે છે। આ પ્રોજેક્ટ ચલાવવાનો મુખ્ય હેતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું છે તથા સ્કૂલે જતા કરવાનું છે। જે માટે તમે જોઈ શકો છો કે આ સાઈડ જે ઝૂંપડપટ્ટીના 100 બાળકો હતા જે કોઈ પણ સ્કૂલે ન જતું 5 વર્ષ પહેલાં, આજે બધા જ બાળકો સ્કૂલે જાય છે। જે માટે બસ શિક્ષણ માટે અમે શિક્ષકની વ્યવસ્થા કરી છે અને જે કંઈ ખર્ચ થાય છે એ લગભગ દિવસનો 1500 રૂપિયાની આસપાસ ખર્ચ થાય છે। અલગ અલગ સેન્ટરોએ જવાનો, શિક્ષક રાખવાનો અને બીજો કંઈ મેન્ટેનન્સનો આ બધો થઈને અને એને કારણે આજે સરસ રીતે બાળકો સવારે 1.5 કલાક આ સેન્ટરે શિક્ષણ લેતા હોય છે, સાંજે 1.5 કલાક બ્રાહ્મણ સોસાયટીએ બાળકો શિક્ષણ લેતા હોય છે જેમાં સંસ્કારની વાર્તાઓ પણ કહેવામાં આવે છે અને સાથે સાથે ગણિત, વિજ્ઞાન જેવા વિષયો પણ ભણાવવામાં સાથે આવે છે અને એ રીતે બાળકને વિકાસ થાય અને ભવિષ્યના એક સારા નાગરિક બને એ અમારો ઉદ્દેશ છે।
એક શિક્ષક તરીકે કામ કરતા દેવદત્તભાઈ જાની શહેરમાં સ્લમ વિસ્તારની સ્થિતિ અને પરિસ્થિતિ અંગે જાણકારી મેળવીને આ વિસ્તારના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુ સાથે હરતી ફરતી શાળા શરૂ કરી. શિક્ષણ એ દરેકનો અધિકાર છે અને પૈસાના અભાવે સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી અળગા ન રહે તેવો હેતુ સાર્થક કરવા માસિક 15,000 થી 20,000નો ખર્ચ થાય છે અને જ્યાં ક્યારેય ભણતરનું જ્ઞાન નહોતું લીધું તેવા બાળકો નજીકની શાળામાં અભ્યાસ કરવા દાખલ થયા છે અને હાલ માતા પિતા પણ શિક્ષકનું મહત્વ સમજી રહ્યા છે અને હરતી ફરતી શાળા માત્ર એક બસમાં ચાલતી શાળા નથી, પરંતુ ગરીબ બાળકોના સ્વપ્નોને નવી ઉડાન આપતી એક આશાનું કિરણ જોવા મળ્યું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.